તમે જોઈ શકો છો, આજે આપણે પાણીપુરી બનાવીએ જે લારીમાં મળે તેવી. સૌપ્રથમ મેં ચણાને 4 થી 5 કલાક પલાળી દીધા હતા. હવે તેને આપણે બાફી લઈશું અને બટેટાને મેં છાલ ઉતારી અને એક તપેલી અંદર 2 એકી સાથે જ બફાઈ જશે. તમે જુઓ છો, એને આપણે ઢાંકણથી ઢાંકી દઈશું અને કુકરમાં આપણે વિસલ વગાડી દઈશું. એકદમ સરસ એવી લારીઓમાં મળે તેવી પાણીપુરી આપણે સરસ મજાની તૈયાર થશે. હવે આપણે પાણી બનાવી લઈએ. આમાં પાણી બનાવવા માટે મેં ફોદીનો, ધાણા ભાજી, આદુ, મરચાં આટલી જ વસ્તુ લીધેલી છે. તેની અંદર આપણે નમક, લીંબુનું પાણી અથવા તો લીંબુ લઈ અને ક્રશ કરી લેશું, મિક્સરમાં બ્લેન્ડ કરી લેશું આપણે. અને આંબલીને મેં 4 થી 5 કલાક પલાળી હતી. તેની અંદર આપણે સંચળ અને મીઠું નાખી દીધું હતું. હવે જુઓ તમે, મસ્ત એવું એકદમ ગ્રીન કલરની ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે, જેને આપણે ઠંડા એવા ફ્રીજના પાણીની અંદર આપણે ચટણી, ત્યારબાદ 4 થી 5 કલાક મેં આંબલી પલાળી રાખી હતી, એને પણ આપણે ગાળી લેશું. અને એ ચટણી અને પાણી અને આંબલી આ બધું મિક્સ કરી લેશું આપણે. એટલે સરસ એવું ચટાકેદાર આપણું લારીઓમાં મળે તેવું પાણી તૈયાર થશે. તમે જોઈ શકો છો, એકદમ સરસ એવું પાણી ગ્રીન કલરનું, જેમ કહીએ ને કે બધા લેડીઝોને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ પાણી તૈયાર થશે. તેની અંદર નમક અને ચાટ મસાલો, જીરું પાવડર અને થોડા ધાણા ભાજી ઉપરથી આપણે એડ કરી દઈશું. દેખાય છે ને, એકદમ સરસ એવું ગ્રીન કલરનું આપણું પાણી તૈયાર છે. હવે ઇન્સ્ટન્ટ પાણીપુરી બનાવવી છે તો આપણે તૈયાર જે પૂરીઓ મળે છે તેને તળી લેશું. હા, તમે ધારો તો ઘરે બનાવી શકો છો, અને જો કોઈને ઈચ્છા હોય તો મને કોમેન્ટ કરજો, તો હું એની પણ રેસીપી તમારી સાથે શેર કરીશ. પણ મારે તો આજે ઇન્સ્ટન્ટ બનાવવાની હતી, એટલા માટે મેં ફટાફટ માટે આ રેડી ટુ તૈયાર મેં સીધી લઈ લીધી છે અને તળી લીધી છે. તમે જોઈ શકો છો, આ પણ સરસ જ આવે છે અને સરસ એવી હોય છે, કડક ક્રિસ્પી સરસ એવી હોય છે અને સરસ એવી થઈ જાય છે, જે ઇન્સ્ટન્ટ કરવા માટે ચાલે છે. તમે જોઈ શકો છો, આપણે એને બ્રાઉન કલરની તૈયાર કરી લઈએ. તેલમાં લો ટુ મીડિયમ, એટલે કે બહુ હાઈ પણ ફ્લેમ નહીં રાખીએ અને સ્લો પણ નહીં રાખીએ. અને સરસ એવી ગોલ્ડન કલરની થઈ જાય છે એટલે આપણે જો બહાર કાઢી લેશું. આપણી પૂરી પણ તૈયાર છે, પાણી પણ તૈયાર છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે ડુંગળીને ચોપ કરી લેશું. જો કોઈ જાતે હાથથી કરતું હોય તો એમ, હું ચોપરની મદદથી કરું છું. થોડી ઓછી ક્રશ કરીએ એટલે આપણે હાથથી સુધારેલી હોય તેવી થઈ જાય છે. તેની અંદર આપણે ધાણા ભાજી એડ કરી દઈએ. આપણી ડુંગળી તૈયાર થઈ ગઈ છે. હવે બાકી બચ્યું મસાલો. તો કુકર થઈ ગયું છે, આપણે જોઈ શકો છો. તમે જોઈ શકો છો, ચણાનો એક પણ ઓલું કલર આપણા બટેટાની અંદર આવ્યો નથી, અને આપણે બટેટાની તપેલીની અંદર થોડું એવું પાણી મૂક્યું હતું, એટલા માટે સરસ એવી આપણી તૈયાર થઈ ગઈ છે. જો હવે આપણે બટેટાને મેશ કરી લઈશું. ત્યારબાદ તેની અંદર આપણે મસાલો કરી લેશું. બટેટા આપણા મેશ થઈ ચૂક્યા છે, તો હવે એની અંદર આપણે ચણા નાખી દઈશું. તમે જોઈ શકો છો, ચણા તમારી અનુકૂળતા મુજબ તમે નાખી શકો છો. ત્યારબાદ લસણની ચટણી જે ઓલરેડી મેં કરેલી રાખી હતી તે નાખી, મીઠું નાખ્યું અને આપણે જે ગ્રીન ચટણી કરી હતી મસાલામાં એડ કરી. ત્યારબાદ ધાણા ભાજી તમે જોઈ શકો, આપણો સરસ એવો બહાર જે મસાલો મળે તેવો તૈયાર
થઈ ચૂક્યો છે. તો તૈયાર છે, આપણી બધી સામગ્રીઓ તૈયાર થઈ ગઈ. હવે પાણીની અંદર તમે જે પાણી બનાવેલું હતું એની અંદર મેં થોડોક એવો ચીલી ફ્લેક્સ નાખી અને ડુંગળી નાખીને પાણીને સર્વ કર્યું છે. તમે જોઈ શકો છો. આપણે પૂરી ભરી લેશું અને હવે આપણે જો આપણી પૂરી તૈયાર છે, જેને આપણે ખાઈ શકીએ છીએ. એકદમ લારીમાં મળે તેવી જ સરસ એવી આપણી પાણીપુરી તૈયાર છે. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.